મિત્રો, જે માએ પોતાના હિસ્સાનું દૂધ અને ઘી દીકરાની થાળીમાં રેડી દીધું જેથી દીકરો મજબૂત બને, આજે એ જ દીકરાના આલિશાન ઘરમાં એ મા બાપને એક સૂકી રોટલી માટે હાથ ફેલાવવો પડે, એનાથી મોટું દુર્ભાગ્ય આ દુનિયામાં બીજું શું હોઈ શકે? આ કહાની માત્ર પેટની ભૂખની નથી, પણ આત્મા પર લાગેલા એ ઘાની છે જે પોતાના જ સંતાનો દ્વારા મળે છે. જ્યારે રસોડાના ડબ્બામાં અનાજ ખૂટે એ તો સમજાય, પણ જ્યારે સંબંધોમાં લાગણી ખૂટી જાય અને રોટલીની ગણતરીઓ થવા માંડે ત્યારે ઘર મકાન બની જાય છે. એક તરફ માની મમતા છે જેણે ક્યારે આપેલું પાછું નથી માંગ્યું, અને બીજી તરફ વહુનો હિસાબ છે જેણે ક્યારે મન મૂકીને આપ્યું નથી. જ્યારે વૃદ્ધા અવસ્થામાં સહારાને બદલે ટોણા મળે અને ભોજનને બદલે અપમાન મળે ત્યારે જે લાચારી જન્મે છે તેનું આ શબ્દસ્થ વર્ણન છે. કહાની સાંભળતા પહેલા હૃદયને તૈયાર રાખજો, કારણ કે સુરત શહેરમાં એક વૃદ્ધ મા બાપ સાથે બનેલી આ કહાનીમાં એક મા બાપની આંતરડી કકળે છે. અને કહેવાય છે ને કે ઘરડા મા બાપના નિશાસા જ્યાં પડે ત્યાં ક્યારેય લીલોતરી નથી રહેતી. સૌરાષ્ટ્રના એક નાનકડા ગામના પાદરે સૂરજ આથમવાની તૈયારીમાં હતો. કેસરિયા રંગના આકાશ નીચે કાશીબાના ઘરની ઓસરીમાં એક અલગ જ શાંતિ પથરાયેલી હતી. આ ઘર કાચું હતું, ભીતો પર ગારો કરેલો હતો, પણ એ ગારામાં મમતાની સુગંધ હતી. 70 વર્ષના મગન દાદા ખેતરેથી પાછા ફર્યા ત્યારે તેમના કરચલીવાળા ચહેરા પર થાક તો હતો, પણ આંખોમાં એક સંતોષ હતો. દિવસભરની મહેનતનો અને સાંજે પોતાના ઘરના રોટલાનો સંતોષ. કાશીબા ચૂલા પર બાજરીના રોટલા ઘડતા હતા. રોટલા ઘડવાનો એ લયબદ્ધ અવાજ મગન દાદા માટે કોઈ સંગીતથી ઓછો નહોતો. ઘરમાં અઢળક સંપત્તિ નહોતી, 2 સાંધે ત્યાં તેર તૂટે એવી ગરીબી હતી, પણ ભૂખ નામનો શબ્દ આ ઘર માટે અજાણ્યો હતો. ગમે તેવો અતિથિ આવે, કાશીબા પોતાની થાળીમાંથી અડધો રોટલો આપી દેતા અને કહેતા, ખાધું ધાનને ગાયું ગાન. અતિથિ તો ભગવાનનું રૂપ કહેવાય. આ એ ઘર હતું જ્યાં અન્નને દેવતા માનવામાં આવતું હતું. આ દંપતીની જિંદગીનો એકમાત્ર આધાર અને ગર્વ એટલે તેમનો દીકરો રમેશ. પેટે પાટા બાંધીને ટાઢ તડકો વેઠીને મગન દાદાએ રમેશને ભણાવ્યો હતો. રમેશ ભણવામાં હોશિયાર હતો અને સુરત શહેરમાં તેને સારી નોકરી મળી ગઈ હતી. જે દિવસે રમેશનો ફોન આવ્યો કે બાપુજી, હવે તમારે ખેતી નથી કરવાની, મેં સુરતમાં ફ્લેટ લઈ લીધો છે, તમે અને બા હવે મારી સાથે રહેવા આવી જાઓ, ત્યારે મગન દાદાની છાતી ગજ ગજ ફૂલી ગઈ હતી. આખા ગામમાં પેંડા વહેંચતા મગન દાદા થાક્યા નહોતા. મારો રમો શેઠ બની ગયો, હવે અમારે તો જલસા છે. આ શબ્દો બોલતી વખતે તેમની આંખોમાં જે ચમક હતી તે કોઈ પણ કરોડપતિની સંપત્તિ કરતા વધારે હતી. પણ ગામડું છોડવું ક્યાં સહેલું હતું? જે આંગણામાં આખી જિંદગી વિતાવી, જે લીમડાના ઝાડ નીચે સુખ દુઃખની વાતો કરી, જે પાડોશીઓ સગા કરતા વધુ વહાલા હતા, એ બધું છોડતી વખતે કાશીબાનું કાળજું કપાતું હતું. સામાન બાંધતી વખતે કાશીબાની નજર વારંવાર ઘરના ખૂણે ખૂણે ફરતી હતી. તૂટેલી બારી, જૂનો ખાટલો અને રસોડાનો એ ચૂલો, જાણે નિર્જીવ વસ્તુઓ પણ પૂછી રહી હતી, કાશીમાં અમને મૂકીને ક્યાં જાઓ છો? બસમાં બેસતી વખતે મગન દાદાએ છેલ્લી વાર ગામના પાદર સામે જોયું. આંખમાં જળજળિયા હતા, પણ મનમાં દીકરા સાથે રહેવાનો હરખ હતો. તેમને ક્યાં ખબર હતી કે તેઓ પોતાની સ્વતંત્રતા અને સ્વાભિમાન ગામના ઉંબરે જ મૂકીને જઈ રહ્યા છે. સુરત જગમગતી રોશની અને ગગનચુંબી ઇમારતોનું શહેર. રમેશનો ફ્લેટ આલિશાન હતો. લિફ્ટ, ટાઇલ્સવાળું ભોંય તળિયું અને સોફા જોઈને મગન દાદા અંજાઈ ગયા. વહુ શિલ્પાએ શરૂઆતમાં હસીને સ્વાગત કર્યું. શિલ્પા આધુનિક વિચારોવાળી હતી. તેને ઘર વ્યવસ્થિત રાખવું ગમતું. શરૂઆતના 15-20 દિવસ તો મહેમાનની જેમ સાચવ્યા. કાશીબાને રસોડામાં જવાની ના પાડી દીધી અને મગન દાદાને કહ્યું કે તમારે હવે બસ આરામ કરવાનો છે. પણ જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ સોનેરી પાંજરું પોતાનો રંગ બતાવવા લાગ્યું. ગામડાના ખુલ્લા ખેતરોમાં ફરવા ટેવાયેલા મગન દાદા માટે 10x12ના આ રૂમમાં આખો દિવસ બેસી રહેવું જેલ જેવું બની ગયું. તેઓ બાલ્કનીમાં ઊભા રહેતા, પણ ત્યાંથી માત્ર સામેની દિવાલો જ દેખાતી. કોઈની સાથે વાત કરવા માટે જીવ તરસતો, પણ અહીં તો પાડોશીની પણ ક્યાં ટાઈમ હતો? વહુ શિલ્પાનો અસલી ચહેરો ધીમે ધીમે સામે આવવા લાગ્યો. તે સ્વસ્થતાની આગ્રહી હતી, પણ એ આગ્રહ હવે ગાંડપણમાં બદલાઈ રહ્યો હતો. એક દિવસ મગન દાદા બાથરૂમમાંથી ભીના પગે બહાર આવ્યા તો હોલમાં પગના નિશાન પડ્યા. શિલ્પા ત્યાં જ રાડ પાડી ઉઠી, બાપુજી, કેટલી વાર કહેવાનું તમને? આ ટાઇલ્સ સાફ કરતા મારો જીવ નીકળી જાય છે અને તમે ભાન વગર ચાલ્યા આવો છો. વહુના આ શબ્દો સાંભળીને મગન દાદા ડઘાઈ ગયા.
જે ઘરમાં તેઓ રાજાની જેમ રહેતા હતા ત્યાં એક આજ સામાન્ય ભૂલ પર તેમને નાના છોકરાની જેમ ઠપકો મળ્યો હતો. રમેશ ત્યાં જ સોફા પર બેઠો ન્યૂઝપેપર વાંચતો હતો. તેણે જરાક નજર ઊંચી કરી પણ કશું બોલ્યો નહીં. મગન દાદા નીચું જોઈને ચૂપચાપ પોતાના રૂમમાં જતા રહ્યા. કાશીબાથી આ જોવાયું નહીં પણ તે લાચાર હતા. શિલ્પા માટે હવે સાસુ સસરા જવાબદારીમાંથી બોજ બની ગયા હતા. રસોડા પર હવે શિલ્પાનું એક ચક્રી શાસન હતું. કાશીબા બિચારા મદદ કરવા જાય તો શિલ્પા ટોકી દેતી, બા તમે રહેવા દો, તમને આ ગેસ અને ઓવનમાં ખબર ન પડે, તમે નકામું બગાડશો. કાશીબાને રસોડામાંથી બહાર કાઢી મૂકવામાં આવતા. જે સ્ત્રીના હાથના રોટલા ખાવા આખું ગામ તલસતું હતું તેને આજે પોતાના જ દીકરાના રસોડામાં અછૂત જેવો અનુભવ થતો હતો. અસલી પીડાની શરૂઆત તો જમવાના ટેબલ પરથી થઈ. ગામડામાં કાશીબા અને મગન દાદાને ભરપેટ જમવાની આદત હતી. ત્યાં શારીરિક શ્રમ હતો એટલે ભૂખ પણ કકડીને લાગતી. અહીં કામ નહોતું પણ વર્ષોની આદત પ્રમાણે ભૂખ તો લાગતી જ. એક રાત્રે ડાઇનિંગ ટેબલ પર જમવા બેઠા હતા. રસોઈમાં બટાકાનું શાક અને રોટલી હતી. શિલ્પાએ દરેકની થાળીમાં ગણી ગણીને 2 રોટલી મૂકી હતી. મગન દાદાને ભૂખ વધારે હતી. તેમણે સંકોચ સાથે ધીમેથી કહ્યું, વહુ બેટા, શાક બહુ સરસ બન્યું છે, એક રોટલી મળશે? ત્યાં તો વાતાવરણમાં એક પળ માટે છન્નાટો સવાઈ ગયો. શિલ્પાએ રોટલીનો ડબ્બો પછાડતા હોય એમ ટેબલ પર મૂક્યો. તેની આંખોમાં કંટાળો અને ગુસ્સો સ્પષ્ટ દેખાતા હતા. તેણે રોટલી આપતા પહેલા જે વાક્ય કહ્યું તે મગન દાદાના હૃદયમાં સોયની જેમ ભોંકાઈ ગયું. બાપુજી, હવે તમારી ઉંમર થઈ ગઈ છે, આખો દિવસ કંઈ કામ ધંધો તો છે નહીં, સોફા પર બેસી રહેવાનું છે તો પછી પચશે કેવી રીતે? રાત્રે ઓછું ખાતા શીખો, નહીતર માંદા પડશો તો અમારી સેવા વધી જશે. આ શબ્દો નહોતા પણ એક વૃદ્ધ પિતાના સ્વાભિમાન પર થયેલો ઘા હતો. મગન દાદાનો હાથ થાળીમાં જ અટકી ગયો. જે રોટલી માટે તેમણે માંગી હતી તે હવે ઝેર જેવી લાગતી હતી. કાશીબાએ રમેશ સામે જોયું. આશા હતી કે દીકરો કંઈક બોલશે, પત્નીને રોકશે, પણ રમેશ મોબાઈલમાં માથું નાખીને જમતો રહ્યો, જાણે તેણે કશું સાંભળ્યું જ ન હોય. મગન દાદાએ ધ્રુજતા હાથે રોટલીનો ટુકડો મોઢામાં મૂક્યો પણ એ ગળે ઉતરવો મુશ્કેલ હતો. એ રાત્રે એ આધુનિક ફ્લેટના એસી રૂમમાં પણ મગન દાદાને પરસેવો વળી ગયો. આ માત્ર એક રોટલીની ના નહોતી, આ શરૂઆત હતી એક ભયાનક સંઘર્ષની, જ્યાં એક તરફ પેટની આગ હતી અને બીજી તરફ દીકરાના ઘરની મજબૂરી. કાશીબાએ તે રાત્રે પતિના ચહેરા પર જે લાચારી જોઈ તે તેમણે 40 વર્ષના લગ્ન જીવનમાં ક્યારેય નહોતી જોઈ. મગન દાદા પથારીમાં પડ્યા છતને તાકી રહ્યા હતા. કાશીબાએ ધીમેથી પૂછ્યું, ભૂખ્યા છો? મગન દાદાએ પડખું ફેરવી લીધું અને ભીના અવાજે એટલું જ બોલ્યા, ના કાશી, હવે ભૂખ મરી ગઈ છે, પણ એ તો શરૂઆત હતી. કાશીબાને ક્યાં ખબર હતી કે આ ગણેલી રોટલીઓ અને અપમાનના કૂટડા હવે તેમની રોજિંદી જિંદગી બની જશે. શિલ્પાના મનમાં જે ગણતરીઓ ચાલી રહી હતી તે આવનારા દિવસોમાં આ વૃદ્ધ દંપતીના અસ્તિત્વને અચમચાવી નાખવાની હતી. રસોડાના કબાટ અને ફ્રિજ પર જે અદ્રશ્ય તાળા લાગવાના હતા તેની ચાવી હવે માત્ર શિલ્પા પાસે હતી. ઘરની દિવાલો હવે મગન દાદા અને કાશીબાને ખાવા દોડતી હતી. જે રસોડું એક સમયે ઘરનું હૃદય ગણાતું, જ્યાંથી આવતી વધારાની સુગંધ ભૂખ ઉગાડતી, તે રસોડું હવે શિલ્પાના એક ચક્રી શાસન હેઠળ પ્રતિબંધિત વિસ્તાર બની ગયું હતું. સુરત આવ્યાને હવે 4 મહિના વીતી ગયા હતા. રમેશની ઓફિસની લાઈફ સેટ હતી. શિલ્પાની કિટ્ટી પાર્ટીઓ ચાલુ હતી. બસ અટકી ગઈ હતી તો માત્ર આ વૃદ્ધ દંપતીની જિંદગી. શિલ્પાનું વર્તન હવે સ્પષ્ટ હતું. તેને સાસુ સસરાની હાજરી ખટકતી હતી. વાત માત્ર હાજરી પૂરતી હોત તો કદાચ કાશીબા સહન કરી લેત, પણ વાત હવે પેટ પર આવી ગઈ હતી. શિલ્પા રસોડામાં લોટ બાંધતી ત્યારે પણ ચમચી ગણી ગણીને લોટ લેતી, જાણે લોટ નહીં સોનું જોખતી હોય. મગન દાદા હોલમાં બેઠા રસોડામાંથી આવતા વાસણના અવાજો સાંભળતા, પણ હવે એ અવાજોમાં પ્રેમ નહીં પણ કંટાળો સંભળાતો હતો. શિલ્પા જાણી જોઈને વાસણો પછાડતી, જેથી વૃદ્ધોને ખબર પડે કે તેમના માટે રસોઈ બનાવવી એ તેના માટે કેટલી મોટી સજા છે. ઘરમાં જ્યારે શિલ્પાના કોઈ મહેમાન કે મિત્રો આવતા ત્યારે દ્રશ્ય સાવ અલગ જ હોય. ત્યારે ડાઇનિંગ ટેબલ પર પંજાબી શાક, મીઠાઈ અને ફરસાણની રેલમ છેલમ થતી.
શિલ્પા હસી હસીને મહેમાનોને આગ્રહ કરીને જમાડતી. અરે લોને, આ ગુલાબ જાંબુ મેં ઘરે બનાવ્યા છે, ટેસ્ટ તો કરો. આ સાંભળીને રૂમમાં બેઠેલા કાશીબાની આંખ ભીની થઈ જતી. જે વહુ પારકાને આગ્રહ કરીને જમાડતી હતી એણે પોતાના સસરાને 2 દિવસથી દાળમાં પાણી નાખીને પીરસ્યું હતું. ઘરમાં જાણે 2 અલગ દુનિયા હતી. એક તરફ વૈભવ અને બીજી તરફ ગુપ્ત ભૂખમરો. ઉનાળાના દિવસો શરૂ થઈ ગયા હતા. બપોરનો સમય હતો. સુરતની ગરમી અને બંધ ફ્લેટનો ઉકળાટ મગનદાદાના જીવને અકળાવી રહ્યો હતો. રમેશ ઓફિસે ગયો હતો અને શિલ્પા પોતાના બેડરૂમમાં એસી ચાલુ કરીને આરામ કરી રહી હતી. મગનદાદાનું ગળું સુકાતું હતું. માત્ર પાણીથી તરસ छिपाય તેમ નહોતી. તેમને અચાનક ગામડાની ઠંડી છાશ યાદ આવી ગઈ. કાશી, થોડું ઠંડુ દૂધ કે છાશ હોય તો આપને, જીવ બહુ ગભરાય છે, મગનદાદાએ ધીમા અવાજે કહ્યું. કાશીબા લાચાર હતા. શિલ્પાના ડરથી તેઓ રસોડામાં પગ મૂકતા પણ ડરતા હતા. છતાં પતિની હાલત જોઈને તેમણે હિંમત કરી. તમે બેસો, હું જોઉં છું કહીને કાશીબા રસોડા તરફ ગયા. પણ રસોડાના દરવાજે પહોંચતા જ મગનદાદા પણ પાછળ આવ્યા. કદાચ તેમને થયું કે કાશીબાને વહુ કંઈક કહેશે તો. મગનદાદાએ ધ્રુજતા હાથે ફ્રીજનું હેન્ડલ પકડ્યું. તેમને હતું કે થોડું ઠંડુ પાણી કે દૂધ પીશે તો સારું લાગશે. તેમણે હેન્ડલ ખેંચ્યું પણ ફ્રીજનો દરવાજો ખુલ્યો નહીં. તેમણે ફરી જોર કર્યું. દરવાજો જામ હતો. ના. મગનદાદાની નજર હેન્ડલની બાજુમાં લટકતા એક નાનકડા તાળા પર પડી. એ પળે મગનદાદાના પગ નીચેથી જમીન સરકી ગઈ. ફ્રીજને તાળું, પોતાના જ દીકરાના ઘરમાં અન્નને તાળું. જે બાપે દીકરાને ભણાવવા માટે પોતાની થાળીનું ઘી પણ દીકરાની થાળીમાં રેડી દીધું હતું, આજે એ જ દીકરાના ઘરમાં દૂધના ઘૂંટડા માટે તાળા જોવા પડ્યા. કાશીબા પાછળ જ ઊભા હતા. તેમણે આ દ્રશ્ય જોયું અને તેમનું કાળજું ચીરાઈ ગયું. શિલ્પાએ સવારે જ ફ્રીજ લોક કરી દીધું હતું અને ચાવી પોતાના ઓશિકા નીચે દબાવીને સૂતી હતી. કારણ માત્ર એટલું જ કે આ ડોસી આખો દિવસ ફ્રીજ ખોલ બંધ કરે છે અને દૂધ ફળ ખાઈ જાય છે. મગનદાદાએ ખાલી આંખે કાશીબા સામે જોયું. એ આંખોમાં ફરિયાદ નહોતી પણ એક ઊંડો આઘાત હતો. કાશી, આ ફ્રીજને. તેમના અવાજમાં ડૂમો ભરાઈ ગયો. કાશીબા તરત દોડીને માટલામાંથી પાણી લઈ આવ્યા. ગ્લાસ ધરતા બોલ્યા, તમે પાણી પી લો. વહુ સૂતી છે, ચાવી એની પાસે હશે. જવા દો ને હવે, દૂધ પીને ક્યાં પહાડ તોડવો છે. કાશીબાએ વાત વાળી લીધી પણ બંનેના મનમાં પડેલો ઘા ઊંડો હતો. મગનદાદાએ પાણી પીધું પણ એ પાણી ગળે ઉતારવું એ ઝેર પીવા બરાબર હતું. સાંજ પડી, ડિનરનો સમય થયો. આખા દિવસના ભૂખ્યા મગનદાદા અને કાશીબા ડાઇનિંગ ટેબલ પર ગોઠવાયા. આજે રસોઈમાં કારેલાનું શાક અને રોટલી હતી. શિલ્પાએ રોટલીની તપેલી પોતાની પાસે રાખી હતી. રમેશ મોબાઈલમાં વ્યસ્ત હતો. શિલ્પાએ થાળીમાં ગણીને 2 રોટલી પીરસી. મગનદાદાને કારેલા ભાવતા નહોતા પણ ભૂખ એવી કકડીને લાગી હતી કે પથ્થર મળે તો પણ ખાઈ જાય. તેમણે ચૂપચાપ જમવાનું શરૂ કર્યું. 2 રોટલી તો જોતામાં પૂરી થઈ ગઈ. પેટમાં હજુ ખાડો હતો. અન્નની સુગંધે ભૂખને વધુ તેજ કરી હતી. મગનદાદાએ ગરવા સામે જોયું. તેમાં હજુ 4-5 રોટલી હતી. તેમણે રમેશ સામે જોયું પણ રમેશનું ધ્યાન નહોતું. તેમણે શિલ્પા સામે જોયું. શિલ્પાની નજર મગનદાદાની થાળી પર જ હતી. મગનદાદાએ થોડી હિંમત એકઠી કરી. હોઠ ફફડાવ્યા. વહુ, હજી થોડી. વાક્ય પૂરું થાય તે પહેલા જ શિલ્પા બોલી ઉઠી. બાપુજી, મેં કહ્યું હતું ને કે રાત્રે ઓછું ખાવાનું રાખો. ડોક્ટરે પણ કહ્યું છે કે વૃદ્ધોએ રાત્રે હળવું ભોજન લેવું જોઈએ. આ 2 રોટલી પણ વધારે કહેવાય. પચશે નહીં તો આખી રાત ખાંસી ખાશો અને અમને પણ ઊંઘવા નહીં દો. શિલ્પાનો અવાજ તીણો અને કઠોર હતો. ટેબલ પર સોપો પડી ગયો. રમેશે ફોન મૂકીને શિલ્પા સામે જોયું. અરે શિલ્પા, ભૂખ લાગી હોય તો આપને 1 રોટલી, એમાં શું? શિલ્પાએ આંખો કાઢીને રમેશને ચૂપ કર્યો. તમને ખબર ના પડે, લોટ ખલાસ થઈ ગયો છે અને સવારે મારે ટિફિન માટે પણ જોઈશે. મેં ગણતરી કરીને જ બનાવી છે. આખો દિવસ ઘરમાં બેસી રહેવું છે અને ખાલી રોટલા તોડવા છે. બસ કરો. મગનદાદાનો અવાજ ધ્રુજી ગયો. મારે નથી જોઈતી, મારું પેટ ભરાઈ ગયું છે. મગનદાદાએ હાથ ધોઈ નાખ્યા પણ કાશીબા જાણી ગયા હતા કે પતિનું પેટ ખાલી છે. કળજુગમાં અન્નનું આવું અપમાન. કાશીબાને કોળિયો ગળે ઉતરતો નહોતો. તેમણે પોતાની થાળીમાં પડેલી બીજી રોટલી હાથમાં લીધી. શિલ્પાનું ધ્યાન નહોતું ત્યારે ટેબલની નીચેથી ધીમેકથી મગનદાદાના હાથમાં એ રોટલી દબાવી દીધી. કાશીબાએ આંખોથી ઇશારો કર્યો, ખાઈ લો. મગનદાદાએ ના પાડી પણ કાશીબાની આંખોમાં પાણી હતું. જાણે કહેતી હોય, મારા સમ છે તમને.
એ રાત્રે મગન દાદા પોતાના રૂમમાં અંધારામાં બેસીને પત્નીએ ચોરી ચૂપીથી આપેલી રોટલીનો ટુકડો ચાવતા હતા. આંખમાંથી આંસુ ટપકીને રોટલી પર પડતા હતા, જેનાથી રોટલી ખારી થઈ ગઈ હતી. બાજુના રૂમમાંથી શિલ્પા અને રમેશના ટીવી જોવાનો અવાજ આવી રહ્યો હતો. કાશીબાઈએ તે રાત્રે માત્ર પાણી પીને પેટ ભર્યું હતું. સૂતી વખતે મગન દાદાના પેટમાંથી આવતો અવાજ તેમને સંભળાતો હતો, પણ બંને એકબીજાથી જાગતા હોવાનો ડોળ કરતા હતા, જેથી એકબીજાની લાચારી જોવી ન પડે. ફ્રીજ પર મારેલું તાળું માત્ર દૂધ પર નહીં, પણ તેમના સન્માન અને સંબંધો પર વાગી ગયેલું તાળું હતું. મગન દાદા વિચારતા હતા, શું આ એ જ દીકરો છે જેને મેં મારા મોઢાનો કોળિયો આપ્યો હતો? શું ભગવાન આવું ગડપણ કોઈને આપે? ભૂખની પીડા કરતા અપમાનની પીડા વધારે અસહ્ય બની રહી હતી, અને હજુ તો આ શરૂઆત હતી. ઘરના ખૂણે ખૂણે હવે ઉદાસીના બાવા જામી ગયા હતા. સુરતનું આ આલિશાન ઘર મગન દાદા માટે કોઈ કાળ કોટડીથી ઓછું નહોતું. છેલ્લા 15 દિવસથી મગન દાદાનું શરીર ધીમે ધીમે ઓગળી રહ્યું હતું. જે મજબૂત બાંધાના ખેડૂતે આખી જિંદગી હળ હાંક્યું હતું, તે આજે પથારીમાંથી ઊભા થવા માટે પણ દિવાલનો ટેકો શોધતા હતા. કારણ બીમારી નહોતી, કારણ હતું અપૂરતું પોષણ. સવારનો સમય હતો. રમેશ ઓફિસે જવા નીકળી ગયો હતો. જતી વખતે તેણે રિવાજ મુજબ આવજો બાપુજી કહ્યું હતું, પણ પિતાના ચહેરા પરની ફિકાસ તેને દેખાઈ નહોતી કે કદાચ તે જોવા માંગતો નહોતો. ઘરમાં હવે શિલ્પા, મગન દાદા અને કાશીબા હતા. સવારના નાસ્તામાં શિલ્પાએ બનાવેલા પૌવા ખલાસ થઈ ગયા હતા, અને મગન દાદાને ભાગે માત્ર અડધી વાટકી આવ્યા હતા. ઘડિયાળમાં 11 વાગ્યા હતા. મગન દાદાના પેટમાં ભૂખની જ્વાળા ભભૂકી રહી હતી. પેટમાં એવી બળતરા થતી હતી જાણે અંદર કોઈ અંગારા મૂક્યા હોય. આંખે અંધારા આવતા હતા. રૂમમાં પંખો ચાલુ હોવા છતાં તેમને પરસેવો વળી રહ્યો હતો. કાશીબા બાથરૂમમાં કપડાં ધોઈ રહ્યા હતા. મગન દાદાએ પાણી પીવાનો પ્રયત્ન કર્યો, પણ હવે પાણીથી પેટ છેતરાય તેમ નહોતું. શરીર અન્નનો ટુકડો માંગી રહ્યું હતું. તેમણે ધીમે રહીને રસોડા તરફ નજર કરી. શિલ્પા પોતાના બેડરૂમમાં હતી અને ફોન પર કોઈની સાથે વાત કરી રહી હતી. મગન દાદાએ વિચાર્યું કે જો એકાદ બિસ્કિટ મળી જાય તો પેટને થોડી શાંતિ મળે, પણ પોતાના જ ઘરમાં પોતાના જ દીકરાના રસોડામાં જમવાનું લેવા માટે ચોરની જેમ પગલાં ભરવા પડશે. એ વિચારે તેમની આંખોમાં પાણી લાવી દીધા. પણ ભૂખ કોઈ લાજ શરમ નથી રાખતી. પેટની આગ સામે સ્વાભિમાન થોડું ઓગળ્યું. ધ્રુજતા પગે મગન દાદા ઊભા થયા. લાકડીને ટેકે ધીમે ધીમે રસોડા તરફ ગયા. રસોડાના પ્લેટફોર્મ પર ઉપરના ખાનામાં બિસ્કિટનો ડબ્બો દેખાતો હતો. એ કાચની બરણી હતી જેમાં મોંઘા બિસ્કિટ ભરેલા હતા, જે શિલ્પા મહેમાનો માટે રાખતી. મગન દાદાનો હાથ ત્યાં સુધી પહોંચતો નહોતો. તેમણે પ્લેટફોર્મનો ટેકો લીધો. શરીર અશક્ત હતું. હાથમાં ધ્રુજારી હતી. તેમણે માંડ માંડ હાથ લંબાવ્યો. આંગળીઓ બરણીને અડી, પણ અશક્તિના કારણે પકડ મજબૂત ન બની શકી. હજુ તો બરણી નીચે ઉતારવા જાય ત્યાં જ હાથમાંથી છટકી ગઈ. કાચની બરણી પ્લેટફોર્મ પર પછડાઈ અને નીચે ટાઇલ્સ પર પડીને ચકનાચૂર થઈ ગઈ. બિસ્કિટ ચારે બાજુ વેરાઈ ગયા. અવાજ એટલો મોટો હતો કે આખા ઘરમાં પડઘો પડ્યો. મગન દાદા થથરી ગયા, જાણે કોઈ ગુનો કરતા રંગે હાથ પકડાઈ ગયા હોય તેમ તેઓ ખૂણામાં લપાઈ ગયા. ત્યાં જ શિલ્પા બેડરૂમમાંથી વાવાઝોડાની જેમ દોડીને આવી. રસોડાનું દ્રશ્ય જોઈને તેની આંખો ફાટી ગઈ. મોંઘી કાચની બરણીના ટુકડા અને વેરાયેલા બિસ્કિટ જોઈને તેનો પિત્તો ગયો. આ શું કર્યું? શિલ્પા રાડ પાડી ઉઠી. તમને શાંતિ નથી? ઘરમાં જંપ નથી વળતો? આ જર્મન ઝાર હતો, ખબર છે કેટલો મોંઘો હતો? મગન દાદા હાથ જોડીને ઊભા હતા. ઓઠ ફફડતા હતા. વહુ બેટા, ભૂખ લાગી હતી એટલે. આ સાંભળીને શિલ્પાનો ગુસ્સો 7મા આસમાને પહોંચ્યો. ભૂખ? હજુ સવારે તો નાસ્તો કર્યો છે. આખો દિવસ બસ ચરચર જ કરવું છે. કામ ધંધો કાંઈ છે નહીં અને બસ ખાવા જોઈએ છે. આ ઘરમાં મેં મા બાપ પાળ્યા છે કે ચોર? ચોર, આ શબ્દ મગન દાદાના હૃદય પર હથોડાની જેમ વાગ્યો. જે વ્યક્તિએ આખી જિંદગી ઈમાનદારીથી જીવી હોય, જેને ગામમાં લોકો ન્યાય કરવા બોલાવતા, એને આજે પોતાના ઘરમાં એક બિસ્કિટ માટે ચોર કહેવામાં આવ્યું. કાશીબા દોડતા આવ્યા. પતિની હાલત જોઈને તે રડી પડ્યા. વહુ, એમને ભૂખ લાગી હતી એટલે તો આટલું બધું શું કામ બોલે છે? શિલ્પાએ કાશીબાને પણ ઝાટકી નાખ્યા. તમે તો ચૂપ જ રહેજો. તમારી ચડામણીથી જ આ બધું થાય છે. આખો દિવસ ડોસાને કહો છો કે ખાઓ ખાઓ. મારાથી હવે આ રોજનું નાટક સહન નથી થતું. મગન દાદા આ અપમાન સહન ન કરી શક્યા.
ભૂખ તો હતી જ, પણ શિલ્પાના ઝેરી શબ્દોએ તેમના મગજની નસો ખેંચી નાખી. તેમને અચાનક ચક્કર આવ્યા. આંખ સામે બધું ગોળ ગોળ ફરવા લાગ્યું. કાચના ટુકડાઓ પર જ તેમનો પગ લપસ્યો અને તેઓ ઓ માં કરતા ત્યાં જ ઢળી પડ્યા. એ સાંભળો છો, એમને શું થયું? કાશીબાએ ચીસ પાડી. મગન દાદા બેભાન થઈ ગયા હતા. તેમનું શરીર ઠંડુ પડી રહ્યું હતું. શિલ્પા થોડી ગભરાઈ, પણ ચહેરા પર તેમના ચિંતા કરતા કંટાળો વધારે હતો. હવે આ નવી ઉપાધિ, તે બબડી. શિલ્પાએ અનિચ્છાએ પડોશમાં રહેતા ડોક્ટર દેસાઈને ફોન કર્યો. થોડી વારમાં ડોક્ટર આવ્યા. મગન દાદાને સોફા પર સુવડાવવામાં આવ્યા હતા. ડોક્ટરે તપાસ કરી. બ્લડ પ્રેશર એકદમ ઓછું હતું. નાડીના ધબકારા અનિયમિત હતા. ડોક્ટર દેસાઈએ ચશ્મા ઉતાર્યા અને ગંભીર ચહેરે શિલ્પા સામે જોયું. બેન, આમને કોઈ બીમારી નથી? શિલ્પાએ પૂછ્યું. તો પછી આવું કેમ થયું? ડોક્ટરે કડક શબ્દોમાં કહ્યું, આ ભૂખમરો અને નબળાઈ છે. એમના શરીરમાં ગ્લુકોઝ લેવલ સાવ તળિયે છે. આમને છેલ્લે ક્યારે પેટ ભરીને જમાડ્યા હતા? શરીર તો જુઓ, હાડકાં દેખાય છે. આ સાંભળીને કાશીબા ચોધાર આંસુએ રડી પડ્યા. ડોક્ટરના શબ્દોએ શિલ્પાની પોલ ખોલી નાખી હતી, પણ શિલ્પા શરમાવાને બદલે બચાવ કરવા લાગી. ડોક્ટર, આ તો વૃદ્ધ છે એટલે ખાય નહીં. અમે તો બધું બનાવીએ છીએ. ડોક્ટરે દવા લખી આપી અને ગ્લુકોઝના બાટલા ચડાવવાનું કહ્યું. આ દવાઓ લઈ આવજો અને ખાસ ફ્રૂટ જ્યુસ અને પૌષ્ટિક ખોરાક આપજો, નહીતર ગમે ત્યારે હાર્ટ ફેલ થઈ શકે છે. ડોક્ટર ગયા પછી શિલ્પા હાથમાં પ્રિસ્ક્રિપ્શન લઈને ઊભી હતી. કાશીબા મગન દાદાના માથા પર ભીના પોતા મૂકતા હતા. શિલ્પાએ કાગળ સોફા પર ફેંકતા કહ્યું, લો, હવે દવાનો ખર્ચો. આ મહિનાનું બજેટ તો આમણે ખોરવી નાખ્યું. 1500 રૂપિયાની તો દવા છે. કાશીબાથી ન રહેવાયું. વહુ, તારા સસરા મરવા પડ્યા છે અને તને પૈસા વહાલા છે. શિલ્પાએ ત્રાડુકતા કહ્યું, હા, વહાલા જ હોય ને. રમેશ કઈ નોટો નથી છાપતા. આખો દિવસ કકળાટ અને હવે આ બીમારી. સાચું કહું છું બા, તમે બંને હવે અમારા માટે બોજ બની ગયા છો. ન તો તમે શાંતિથી જીવો છો, ન અમને જીવવા દો છો. બોજ, આ શબ્દ કાશીબાએ સાંભળ્યો અને તે થીજી ગયા. મગન દાદાને થોડું ભાન આવ્યું હતું. તેમની આંખો અર્ધ બીડાયેલી હતી, પણ કાન ખુલ્લા હતા. તેમણે શિલ્પાના શબ્દો સાંભળ્યા હતા. બોજ અને ચોર, આ બે વિશેષણો આજે તેમને મળ્યા હતા. સાંજે રમેશ ઘરે આવ્યો. શિલ્પાએ આખી વાત મસાલો ભભરાવીને કહી, તમારા પપ્પાએ આજે રસોડામાં નુકસાન કર્યું, બરણી ફોડી નાખી અને ઉપરથી નાટક કરીને પડ્યા છે. ડોક્ટરને બોલાવવા પડ્યા, પૈસા ખર્ચાયા. રમેશ થાકેલો હતો. તે રૂમમાં મગન દાદા પાસે ગયો. બાપુજી, ધ્યાન રાખવું જોઈએ ને, હવે ઉંમર થઈ. શાંતિથી બેસી રહેતા હો તો. રમેશના મોઢે પણ ઠપકો સાંભળીને મગન દાદાની આંખમાંથી એક આંસુ સરીને ઓશિકામાં સમાઈ ગયું. તેમણે રમેશને કશું ન કહ્યું, ન ભૂખની વાત કરી, ન અપમાનની. બસ રમેશનો હાથ પકડીને એટલું જ જોયું કે મારો દીકરો હજુ મારો છે કે નહીં. પણ રમેશનો હાથ ઢીલો હતો. તેમાં કોઈ ઉષ્મા નહોતી. તે રાત્રે ઘરમાં કોઈ જમ્યું નહીં. શિલ્પાએ ખીચડી બનાવી હતી, પણ મગન દાદાએ મોઢું ફેરવી લીધું. જે ઘરમાં એક બિસ્કિટ માટે ચોર કહેવાતા હોય, ત્યાં હવે ક્યાં મોઢે ખાવું? કાશીબા આખી રાત પતિના પગ દબાવતા રહ્યા. બંને વચ્ચે કોઈ વાત ન થઈ, પણ મૌન સંવાદ ભયાનક હતો. મગન દાદાની ખાલી આંખો છતને તાકી રહી હતી. એ આંખોમાં હવે જીવનની આશા મરી પરવારી હતી. એક બિસ્કિટે આજે તેમનું સર્વસ્વ લૂંટી લીધું હતું. કાશીબાને સમજાઈ ગયું હતું કે અહીં હવે તેમનું સ્થાન નથી. આજે બિસ્કિટ માટે બોલ્યા, કાલે કદાચ શ્વાસ લેવા માટે પણ હિસાબ માંગશે. બોજ શબ્દ કાશીબાના મગજમાં પડઘાતો હતો. તેમણે નક્કી કર્યું કે હવે કંઈક કરવું પડશે. આ અપમાનના ઘૂંટડા પીને જીવવા કરતા તો મરવું બહેતર છે. પણ મરતા પહેલા એક નિર્ણય લેવો જરૂરી હતો, સ્વાભિમાનનો નિર્ણય. બિસ્કિટની ઘટના અને મગન દાદાના પડી ગયા પછીના દિવસોમાં ઘરમાં સ્મશાન જેવી શાંતિ છવાઈ ગઈ હતી. પણ આ શાંતિ સુખની નહોતી, એક ભયાનક અજંપાની હતી. મગન દાદા હવે પથારી વશ હતા. શારીરિક રીતે તો તેઓ ભાંગી જ ગયા હતા, પણ ચોર શબ્દે તેમને અંદરથી કોરી ખાધા હતા. જે માણસની આબરૂ ગામમાં સોનાની લગડી જેવી ગણાતી, તે માણસ હવે પોતાના રૂમની બહાર નીકળતા પણ સંકોચ અનુભવતો હતો, જાણે પોતાના જ અસ્તિત્વથી જ શરમ આવતી હોય. આખા ઘરમાં શિલ્પાનો દબદબો હતો. મગન દાદાની દવાઓ તો આવી હતી, પણ એ દવાઓ પેટમાં જવા માટે જે અન્નની જરૂર હતી તેનો તો હજુ પણ દુકાળ જ હતો. કાશીબા રોજ સવારે આશા સાથે રસોડા તરફ જોતા, પણ શિલ્પાએ હવે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું, મારે બે વાર રસોઈ નથી કરવી. જે બન્યું હોય તે ખાઈ લેવાનું.
મગન દાદાને ચાવવામાં તકલીફ પડતી, છતાં તેમને કડક રોટલી ગળે ઉતારવી પડતી. આ બધી પરિસ્થિતિમાં કાશીબાને સૌથી વધુ દુઃખ શિલ્પાના વર્તનનું નહોતું, પણ રમેશના મૌનનું હતું. રમેશ બધું જ જોતો હતો. તે જાણતો હતો કે તેના બાપુજી દિવસે ને દિવસે સુકાઈ રહ્યા છે. તે જાણતો હતો કે તેની માની આંખો ઊંડી ઉતરી ગઈ છે, છતાં ઓફિસેથી આવીને તે સીધો બેડરૂમમાં ભરાઈ જતો. મા બાપના રૂમમાં આવીને 2 ઘડી બેસવાનો કે ખબર અંતર પૂછવાનો પણ તેની પાસે સમય નહોતો કે કદાચ હિંમત નહોતી. એક સાંજે મગન દાદાની તબિયત થોડી વધુ નરમ હતી. ડોક્ટરે કહ્યું હતું કે તેમને વિટામિન્સની જરૂર છે અને ફળોનો રસ કે ફળ આપવા પડશે. મગન દાદાએ આખો દિવસ કંઈ ખાધું નહોતું. સાંજે સૂરજ આથમતી વખતે તેમણે કાશીબાનો હાથ પકડીને ક્ષીણ અવાજે કહ્યું, કાશી, જેવું બહુ ગભરાય છે, મોઢું કડવું થઈ ગયું છે, એકાદ સફરજન કે ચીકુ મળે તો. કાશીબાનું હૃદય ભરાઈ આવ્યું. માંદગીના બિછાને પડેલો પતિ અમૃત નથી માંગતો, માત્ર એક ફળ માંગે છે. ઘરમાં ફ્રીજમાં ફળો હતા, પણ તેના પર શિલ્પા નામનું તાળું હતું. કાશીબાએ વિચાર્યું કે આજે તો રમેશને વાત કરવી જ પડશે. ભલે ઝઘડો થાય, પણ આજે પતિની ઈચ્છા પૂરી કરવી છે. રાત્રે 8 વાગે રમેશ ઘરે આવ્યો. તે સોફા પર બેસીને મોજા ઉતારી રહ્યો હતો. શિલ્પા રસોડામાં હતી. કાશીબા ધીમે ડગલે રમેશ પાસે ગયા. બેટા રમેશ, કાશીબાનો અવાજ ધ્રુજતો હતો. રમેશે થાકેલી નજરે મા સામે જોયું. શું છે બા, જલ્દી બોલો, મારે ફ્રેશ થવા જવું છે. બેટા, તારા બાપુજીને આજે સારું નથી લાગતું. એમણે કશું ખાધું નથી. ડોક્ટરે ફળ ખાવાનું કહ્યું છે. એમને સફરજન ખાવાની ઈચ્છા થઈ છે, જો ઘરમાં હોય તો. કાશીબાએ વાક્ય પૂરું કર્યું અને આશાભરી નજરે દીકરા સામે જોઈ રહ્યા. રમેશનું હૃદય એક પળ માટે પીગળ્યું. છેવટે તો તે બાપ હતો. તેણે કહ્યું, હા બા, ફ્રીજમાં સફરજન પડ્યા છે, હું હમણાં કાપીને આપું છું. રમેશ ઊભો થવા ગયો ત્યાં જ રસોડામાંથી શિલ્પાનો તીણો અવાજ આવ્યો. તે હાથમાં વેલણ લઈને બહાર આવી. તેનું ધ્યાન રસોઈમાં હતું, છતાં કાન અહીં જ હતા. 1 મિનિટ, શિલ્પાએ રમેશને અટકાવ્યો. તમે ક્યાં ચાલ્યા દાનવીર કર્ણ બનીને? રમેશે સંકોચાઈને કહ્યું, અરે શિલ્પા, બાપુજીને ફળ ખાવું છે તો શું? શિલ્પાએ કમર પર હાથ મૂકીને કહ્યું, તમને ખબર છે સફરજનનો ભાવ શું છે? 200 રૂપિયા કિલો મળે છે અને આ ફળો મેં મારા માટે મંગાવ્યા છે. આ ઉંમરે ફળ ખાઈને શું તાકાત લાવવી છે? દાળ ભાત બનાવ્યા છે ને, એ ખવડાવી દો. આ તો રોજની ટેવ પડી જશે. આજે સફરજન, કાલે જ્યુસ, પરમ દિવસે ડ્રાયફ્રૂટ. આપણું ઘર છે કે ધર્મશાળા? કાશીબા સ્તબ્ધ થઈ ગયા. 1 સફરજન માટે આટલી રકજક? તેમણે રમેશ સામે જોયું. હવે બધો આધાર રમેશ પર હતો. જો રમેશ ધારે તો કહી શકે કે શિલ્પા ચૂપ રહે, મારા મા બાપ માટે હું ગમે તે લાવી શકું. કાશીબાની નજર રમેશના ચહેરા પર ચોંટેલી હતી. રમેશે એક નજર ગુસ્સે થયેલી શિલ્પા સામે કરી અને બીજી નજર લાચાર મા બાપ સામે. વાતાવરણમાં ભારેલા અગ્નિ જેવી શાંતિ હતી અને પછી જે થયું તેણે કાશીબાની મમતાનું ખૂન કરી નાખ્યું. રમેશે ધીમેથી માથું નીચું કરી લીધું. તે સોફા પર પાછો બેસી ગયો. તેણે પોતાની મા સામે જોયા વગર જ ધીમેથી કહ્યું, બા, આજે તો દાળ ભાત ખવડાવી દે ને. હવે અત્યારે મોડું થયું છે અને શિલ્પા કહે છે એમ મોંઘવારી પણ બહુ છે. બસ પૂરું થઈ ગયું. એક વાક્યમાં રમેશે સાબિત કરી દીધું કે તેના માટે પત્નીના ગુસ્સાથી બચવું એ બાપની ભૂખ કરતાં વધારે મહત્વનું છે. 1 સફરજનની કિંમત પિતાના જીવન કરતાં વધી ગઈ હતી. દીકરો કમાતો હતો, લાખોમાં પગાર હતો, પણ મા બાપ માટે તેની પાસે ના હતી. કાશીબા ત્યાં એક શબ્દ પણ ન બોલ્યા. તેમની આંખોમાં આંસુ પણ ન આવ્યા. આંસુ તો અત્યારે આવે જ્યારે દુઃખ હોય. આ તો આઘાત હતો. જીવતા દીકરે મા બાપ મરી ગયાનો આઘાત. કાશીબા ધીમેથી પાછા ફર્યા અને પોતાના રૂમમાં ગયા. મગન દાદા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. કાશીબાને ખાલી હાથે આવેલા જોઈને તેઓ સમજી ગયા, છતાં બાળકની જેમ પૂછ્યું, રમો શું કહેતો હતો, લાવશે? કાશીબાએ પતિના માથે હાથ ફેરવ્યો. ખોટું બોલવાની હવે કોઈ જરૂર નહોતી. તેમણે ભીના અવાજે કહ્યું, તમારો રમો હવે આપણો નથી રહ્યો, એ શિલ્પાનો પતિ બની ગયો છે. તમારો દીકરો મરી પરવાર્યો છે. મગન દાદાની આંખના ખૂણેથી એક આંસુ તરીને કાનમાં ઉતરી ગયું. તે કશું બોલ્યા નહીં, બસ આંખો બંધ કરી દીધી. એ રાત્રે તેમને પાણી પણ ન પીધું. મોડી રાત્રે જ્યારે આખું ઘર શાંત હતું ત્યારે કાશીબા જાગતા હતા. તે મગન દાદાના ખાટલા પાસે બેઠા હતા. તેમના મનમાં એક વાવાઝોડું ચાલી રહ્યું હતું. શું આજ દિવસ જોવા માટે પેટા પાટા બાંધીને દીકરાને મોટો કર્યો હતો? શું આ ઘર છે કે કતલખાનું, જ્યાં રોજ સ્વાભિમાનની કતલ થાય છે? કાશીબાએ મગન દાદાને ઢંઢોળ્યા. સાંભળો છો?
મગન દાદાએ આંખો ખોલી અંધારામાં પણ કાશીબાનો મક્કમ ચહેરો દેખાતો હતો. હવે બસ, કાશીબાએ દ્રઢ અવાજે કહ્યું, હવે એક દિવસ પણ અહીં નથી રહેવું. અહીં રહીશું તો ભૂખથી મરીએ કે ના મરીએ, પણ અપમાનથી નક્કી મરી જઈશું. આ ઘર આપણું નથી. મગન દાદાએ પૂછ્યું, તો ક્યાં જઈશું કાશી? ગામનું ઘર તો પડી ગયું હશે ને, ત્યાં હવે કોણ આપણું છે? કાશીબાએ કહ્યું, ગમે ત્યાં જઈશું. ફૂટપાથ પર રહીશું, મંદિરમાં સેવા કરીશું કે પછી વૃદ્ધાશ્રમમાં જઈશું, પણ દીકરાના ઘરે ઓસિયાળા બનીને ગાળો ખાઈને ચોર કહેડાવીને તો નથી જ રહેવું. પેટનો ખાડો પૂરવા માટે હું તમારું અપમાન હવે નહીં જોઈ શકું. મારે મારો પતિ જોઈએ છે, લાચાર ભિખારી નહીં. મગન દાદા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. આ એ જ કાશીબા હતી જેણે આખી જિંદગી ઘરની મર્યાદા સાચવી હતી, પણ આજે પતિના સ્વાભિમાન માટે તેણે ઘર છોડવાનો નિર્ણય લીધો હતો. કાલે સવારે જ આપણે નીકળી જઈશું, કાશીબાએ નિર્ણય જાહેર કર્યો. સવારે જ્યારે શિલ્પા અને રમેશ ઉઠે એ પહેલા આપણે આ નરક છોડી દેવું છે. મગન દાદાએ પત્નીનો હાથ પકડી લીધો. એ સ્પર્શમાં મંજૂરી હતી. તેમણે પણ સ્વીકારી લીધું હતું કે પ્રેમ વગરના પકવાન કરતા ઇજ્જતનો સૂકો રોટલો 1000 ગણો સારો છે. તે રાત્રે બંને જણા પોતાની નાનકડી પોટલી બાંધવા લાગ્યા. એકાદ બે જોડી કપડાં, પૂંજાની માળા અને રામજીનું નામ, આટલી જ મૂડી હતી હવે તેમની પાસે. બાજુના રૂમમાં રમેશ ગદગદાહટ ઊંઘતો હતો. તેને ખબર પણ નહોતી કે તેની બાજુના રૂમમાં તેના જીવતા જાગતા ભગવાન હંમેશ માટે વિદાય લેવાની તૈયારી કરી રહ્યા છે. રમેશનું આ મૌન અને શિલ્પાની ક્રૂરતા હવે એક એવા અંત તરફ જઈ રહી હતી જેનો પસ્તાવો રમેશને આખી જિંદગી રહેવાનો હતો. આ નિર્ણય કઠોર હતો. ઘરડા ગડપણમાં ઘર છોડવું એ મૃત્યુ સમાન હતું, પણ રોજ રોજ મરવા કરતા એકવાર સ્વાભિમાન ખાતર ઘર છોડવું વધારે ગૌરવવંતું હતું. સુરત શહેરમાં હજુ સૂરજ ઉગવાની તૈયારી હતી. આકાશમાં આછું અંધારું અને આછું અંજવાળું હતું. સોસાયટીમાં નીરવ શાંતિ હતી, પણ ચોથા માળે આવેલા રમેશના ફ્લેટમાં એક યુગનો અંત આવી રહ્યો હતો. કાશીબા અને મગન દાદા તૈયાર હતા. સામાનના નામે તેમની પાસે શું હતું? 2 જોડી જૂના કપડાં, મગન દાદાના ચશ્મા, કાશીબાની રામાયણની ચોપડી અને એક નાનકડી પ્લાસ્ટિકની થેલી. આ એ જ થેલી હતી જેમાં તેઓ ગામડેથી ગોળ અને ઘી લાવ્યા હતા, જે હવે ખાલી હતી, બિલકુલ તેમના સંબંધોની જેમ. મગન દાદા પથારીમાંથી માંડ માંડ ઊભા થયા. અશક્તિના કારણે તેમના પગ ધ્રુજતા હતા, પણ આજે તેમના ચહેરા પર એક અલગ જ તેજ હતું, નિર્ણયનું તેજ. કાશીબાએ તેમને ટેકો આપ્યો. બંને જણાએ ભીની આંખે એ રૂમ તરફ નજર કરી જ્યાં તેમણે છેલ્લા 4 મહિના કેદખાનાની જેમ વિતાવ્યા હતા. તેઓ ધીમે પગલે રૂમની બહાર આવ્યા. હોલમાં અંધારું હતું. રસોડાનું બારણું ખુલ્લું હતું. કાશીબા ત્યાં એક પળ માટે અટક્યા. એ રસોડું જ્યાં તેમણે કેટલાય સપના જોયા હતા કે વહુ સાથે મળીને રસોઈ કરશે. એ ફ્રીજ જેના પર હજુ પણ તાળું મારેલું હતું. કાશીબાને થયું કે એકવાર ફ્રીજ પર હાથ મૂકીને શ્રાપ આપે, પણ માનું હૃદય હતું, શ્રાપ ન આપી શકી. માત્ર એક નિશાસો નાખ્યો જે શ્રાપ કરતા પણ વધારે વજનદાર હતો. તેઓ મુખ્ય દરવાજા તરફ જઈ રહ્યા હતા ત્યાં જ રમેશના રૂમનો દરવાજો ખોલ્યો. રમેશ પાણી પીવા માટે ઉઠ્યો હતો. હોલમાં મા બાપને સામાન સાથે જોઈને તે ડઘાઈ ગયો. બા, બાપુજી. રમેશનો અવાજ ઊંઘરેલો પણ ગભરાયેલો હતો. આટલી સવારે ક્યાં જાવ છો? અને આ થેલી? રમેશનો અવાજ સાંભળીને શિલ્પા પણ જાગી ગઈ. તે પણ બેડરૂમના દરવાજે આવીને ઊભી રહી. તેના ચહેરા પર આશ્ચર્ય હતું, પણ ક્યાંક ને ક્યાંક એક છુપો આનંદ પણ હતો. કાશીબાએ રમેશ સામે જોયું. એ નજરમાં ગુસ્સો નહોતો, ફરિયાદ નહોતી, હતી તો માત્ર એક ઊંડી વેદના. બેટા રમેશ, કાશીબાનો અવાજ શાંત પણ મક્કમ હતો. અમે જઈએ છીએ. તારો આ ઘર, તારું આ સોનેરી પાંજરું અને તારી બહુનો હિસાબ, બધું તને મુબારક. રમેશ દોડીને નજીક આવ્યો. પણ ક્યાં જાવ છો આમ અચાનક? લોકો અને સમાજ શું કહેશે? આ વાક્ય સાંભળીને મગન દાદા હસી પડ્યા. એ શુષ્ક નિરાશાજનક હાસ્ય. લોકો અને સમાજ શું કહેશે? રમેશ, તને અમારી ચિંતા નથી, સમાજની ચિંતા છે. જે મા બાપ ઘરમાં ભૂખ્યા સૂવે છે અને ઘરની ઇજ્જત તો ક્યારની ધૂળમાં મળી ગઈ છે બેટા. શિલ્પાએ પાછળથી કહ્યું, તમે નાટક બંધ કરો. ક્યાં જવાના હતા? 2 દિવસ પછી પાછા આવશો. ઘરડા માણસોને બીજું કામ શું હોય? ખાલી અમને ડરાવવા માટે આ બધું કરો છો. કાશીબાએ પહેલીવાર શિલ્પાની આંખમાં આંખ પરોવીને જવાબ આપ્યો. અત્યાર સુધી જે સાસુ સ્તૂપ હતી, આજે તેનામાં દુર્ગા જાગી હતી. વહુ, ડર તો અમને એ વાતનો હતો કે અમે તમારા પર બોજ બની ગયા છીએ, પણ હવે એ ડર પૂરો થઈ ગયો હતો. તે જે અન્નનો હિસાબ માંડ્યો છે ને, એ હિસાબ હવે અમે ચૂકવીને જઈએ છીએ.
તારા ફ્રીજનું દૂધ અને તારા ડબ્બાના બિસ્કિટ બધું તને જ પચે. પણ યાદ રાખજે દીકરી, સમયનું પૈડું ફરે છે. આજે અમે જઈએ છીએ, કાલે તારો વારો પણ આવશે. શિલ્પા ચૂપ થઈ ગઈ. વાતાવરણમાં એક ભયાનક ગંભીરતા છવાઈ ગઈ. રમેશ પિતાનો હાથ પકડવા ગયો. બાપુજી, તમે ના જાઓ, હું શિલ્પાને સમજાવીશ. મગન દાદાએ પોતાનો હાથ પાછો ખેંચી લીધો. ના રમેશ, હવે બહુ મોડું થઈ ગયું છે. જ્યારે તારે બોલવાનું હતું ત્યારે તું મૌન રહ્યો. જ્યારે મારે એક ફળની જરૂર હતી ત્યારે તે મોઢું ફેરવી લીધું. હવે તારા સમજાવવાનો કોઈ અર્થ નથી. અમે ભલે ભૂખ્યા રહીશું પણ હવે લાચાર બનીને નહીં રહીએ. કાસ્તીબાઈએ મુખ્ય દરવાજો ખોલ્યો. બહારની ઠંડી હવા અંદર આવી. સામે ઉગતા સૂરજનું કિરણ દેખાયું. આવજો બેટા, કાસ્તીબાઈએ છેલ્લા આશીર્વાદ આપ્યા. સુખી રહેજો, ભગવાન તમને ક્યારેય ભૂખ્યા ન સુવડાવે. આટલું બોલીને બંને વૃદ્ધ જીવ ઘરની બહાર નીકળી ગયા. રમેશ ઉમરા પર જ ચોંટી ગયો. તે એક ડગલું પણ આગળ ન વધી શક્યો. શિલ્પાના ચહેરા પર એક રાહતનો શ્વાસ હતો કે ચાલો પીડા ગઈ. પણ તેને ખબર નહોતી કે ઘરની લક્ષ્મી અને વડીલોના આશીર્વાદ પણ તેમની સાથે જઈ રહ્યા હતા. લિફ્ટમાં નીચે ઉતરતી વખતે મગન દાદાની આંખોમાંથી દડ દડ આંસુ વહી રહ્યા હતા. કાશી, આ ઉંમરે આપણે નિરાધાર થઈ ગયા. કાશીબાઈએ તેમનો હાથ જોરથી દબાવ્યો. ના, આપણે નિરાધાર નથી થયા, આપણે મુક્ત થયા છીએ. સોસાયટીના ગેટની બહાર નીકળ્યા ત્યારે સવારના મોર્નિંગના હોકમાં નીકળેલા 2-4 લોકોએ તેમને જોયા. હાથમાં પોટલી અને આંખમાં આંસુ જોઈને સૌ સમજી ગયા. પણ શહેરમાં કોણ કોને પૂછે? મગન દાદા લાકડીના ટેકે ધીમે ધીમે ચાલતા હતા. દરેક ડગલું માંડતા તેમને હાંફ ચડતો હતો, પણ પાછા વળવાનો કોઈ વિચાર નહોતો. ચાલતા ચાલતા તેઓ થોડે દૂર આવેલા એક ગાર્ડન પાસે પહોંચ્યા. ત્યાં એક બાકડો હતો. મગન દાદા થાકીને ત્યાં બેસી ગયા. શ્વાસ ધમણની જેમ ચાલતો હતો. પાણી પીવું છે? કાશીબાએ પૂછ્યું. મગન દાદાએ ડોકું હલાવ્યું. પાસે જ એક પરબ હતી. કાશીબા પાણી લઈ આવ્યા. મગન દાદાએ પાણી પીધું. થોડી સાતા વળી. તેમની નજર સામે એક કૂતરું બેઠું હતું. તે કૂતરું પણ મગન દાદા જેવું જ દુબળું અને ભૂખ્યું લાગતું હતું. તે આસ્થાભરી નજરે આ દંપતી સામે જોઈ રહ્યું હતું. કાશીબાને કંઈક યાદ આવ્યું. તેમણે પોતાની પોટલી ખોલી. તેમાંથી કાગળમાં વીંટેળાયેલી એક સૂકી રોટલી કાઢી. આ એ જ રોટલી હતી જે કાલે રાત્રે રમેશની થાળીમાંથી વધી હતી અને કાશીબાએ ફેંકવાને બદલે ચોરી ચૂપીથી લઈ લીધી હતી કે કદાચ આજે રસ્તામાં કામ લાગે. કાશીબાઈએ એ રોટલી તરફ જોયું. આ રોટલીની કિંમત શિલ્પા માટે હિસાબ હતી, રમેશ માટે મજબૂરી હતી અને મગન દાદા માટે અપમાન હતી. કાશીબાએ રોટલીના ટુકડા કર્યા. મગન દાદા જોઈ રહ્યા હતા. તમે શું કરો છો? મગન દાદાએ પૂછ્યું. હિસાબ પૂરો કરું છું, કાશીબાએ કહ્યું. તેમણે એ રોટલીના ટુકડા પેલા ભૂખ્યા કૂતરાને નાખી દીધા. કૂતરું પૂંછડી પટપટાવતું રોટલી ખાવા લાગ્યું. કાશીબાએ આકાશ તરફ જોઈને હાથ જોડ્યા અને રડતા અવાજે બોલ્યા, હે ઈશ્વર, મારા દીકરાના ઘરનું અન્ન હવે મારે નથી જોઈતું. આ છેલ્લી રોટલી હતી જેનું ઋણ મારા પર હતું. હવે એ ઋણ પણ ઉતરી ગયું. હવે અમે ખાલી પેટ ભલે મરીએ પણ દીકરાના ઘરના ઓસ્તિયાળા બનીને એક કોળિયો પણ મોઢામાં નહીં મૂકીએ. મગન દાદાએ ધ્રુજતા હાથે કાશીબાના આંસુ લૂસ્યા. સામેના રસ્તા પરથી એક રિક્ષા નીકળી. કાશીબાએ હાથ ઊંચો કર્યો. રિક્ષાવાળો ઊભો રહ્યો. ક્યાં જવું છે માજી? બેટા, અહીં કોઈ વૃદ્ધા આશ્રમ છે? કાશીબાએ પૂછ્યું. રિક્ષાવાળો ક્ષણભર માટે જોઈ રહ્યો. આ સુખી ઘરના લાગતા મા બાપની હાલત જોઈને તેને દયા આવી ગઈ. હા માં, બેસી જાવો, હું મૂકી દઈશ. બંને રિક્ષામાં બેઠા. રિક્ષા ઉપડી. પાછળ સુરતની એ ઊંચી ઇમારતો અને રમેશનો એ આલિશાન ફ્લેટ ધીમે ધીમે ઓજલ થતો ગયો. મગન દાદાએ પાછળ જોવાનું ટાળ્યું. તે દિવસે વૃદ્ધા આશ્રમના ચોપડે 2 નવા નામ ઉમેરાયા, પણ રમેશના ઘરના ચોપડે એક એવો કાળો ડાઘ લાગી ગયો જે ગંગાજળથી ધોવા છતાં ક્યારેય જવાનો નહોતો. મિત્રો, કહાની અહીં પૂરી થાય છે, પણ એક સવાલ છોડી જાય છે. દીકરાના ઘરમાં ફ્રીજ, ટીવી અને સોફા માટે જગ્યા હતી, પણ જે મા બાપે તેને આ દુનિયા બતાવી તેમના માટે 2 રોટલીની જગ્યા નહોતી. શિલ્પાનો હિસાબ ભલે જીતી ગયો હોય પણ માણસાઈ હારી ગઈ હતી. એ દિવસે વૃદ્ધા આશ્રમમાં પ્રાર્થના વખતે મગન દાદાએ આંખો બંધ કરી હતી, પણ તેમના હોઠ પર પ્રાર્થના નહીં પણ એક સત્ય હતું. દીકરાના ઘરની ગણેલી રોટલીઓ કરતા વૃદ્ધા આશ્રમનો માંગેલો રોટલો વધારે મીઠો હોય છે, કારણ કે ત્યાં અનાજમાં અપમાનની કાંકરી નથી હોતી. મિત્રો, કહાની વિશે તમારો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આપ કયા ગામ શહેરથી અમારી કહાની નિહાળી રહ્યા છો તે પણ અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો.
કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સગા સ્નેહી સાથે શેર જરૂરથી કરી દેજો અને જે મિત્રોએ હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તે મિત્રો સૌથી પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓલ પર સેટ કરી દેજો, જેથી અમારી દરેક નવી કહાનીની માહિતી આપને સમયસર મળતી રહે. ફરી મળીશું નવી એક હૃદયસ્પર્શી અને સત્ય ઘટના પર આધારિત કહાની સાથે. ત્યાં સુધી તમારા વડીલોનું ધ્યાન રાખજો. ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.